ઘરમાં બરકત લાવવા માટે દેશી ઉપચાર 1. ગુલાબ. ઘરમાં ગુલાબના છોડ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને બરકત વધે છે. 2. કાળા મરી. ઘરના મુખ્ય દ્વાર પર કાળા મરીના 9 દાણા લટકાવી રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે. 3. કપૂર. ઘરમાં કપૂર સળગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને બરકત વધે છે. 4. શંખ. ઘરમાં શંખ રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 5. ગાયનું છાણ ઘરની આસપાસ છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે. 6. ચંદન. ઘરમાં ચંદનનો ધૂપ સળગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને બરકત વધે છે. 7. તુલસી. ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 8. હળદર. ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો લેપ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે. 9. કાચબો. ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી ધંધાની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 10. દીવો. ઘરમાં સવારે અને સાંજે દીવો પ્રગટાવવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 11. ગંગાજળ. ઘરમાં ગંગાજળ છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે. 12. નાગકેસર. ઘરમાં નાગકેસરનો ધૂપ સળગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને બરકત વધે છે. 13. ઘોડાની નાળ. ઘરના મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લટકાવી રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે. 14. ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને મરચાં લટકાવી રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને બરકત વધે છે. 15. ઘરમાં શ્રીયંત્ર. શ્રીયંત્ર રાખવાથી ધંધાની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 16. કાળા કૂતરાને ભોજન આપવાથી ધંધાની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 17. ગરીબોને દાન કરવાથી ધંધાની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 18. પક્ષીઓને ચણ નાખવાથી ધંધાની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 19. ગાયને દાન કરવાથી ધંધાની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 20. મંદિરમાં દર્શન કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 21. ઘરની સ્વચ્છતા રાખવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 22. ઘરમાં સુખ શાંતિ રાખવાથી ધંધાની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 23. ઘરમાં વડીલોનું સન્માન કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 24. ઘરમાં પૂજાપાઠ કરવાથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. 25. ઘરમાં યોગ ધ્યાન કરવાથી ધંધાની વૃદ્ધિ થાય છે અને બરકત વધે છે. આ ઉપાયો ઉપરાંત ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રાખવા માટે ઘરના સભ્યોએ એકાબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ રાખવો જોઈએ. ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ કે વિખવાદ ન રાખવો જોઈએ. ઘરમાં હંમેશા સકારાત્મક વાતાવરણ રાખવું જોઈએ. આભાર.